નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર. અને આપ સૌ છે જોઈ રહ્યા છો સુદર્શન ચક્ર, બરાબર ને. ગઈકાલે સુદર્શન ચક્રના રિવિઝન અંતર્ગત આપણે છે પહેલું ચેપ્ટર એના આકૃતિ અને આલેખના પ્રકારો સુધી ચર્ચા કરી હતી, બરાબર ને. અને હવે ત્યાંથી આપણે આજે આગળ લેવાના છીએ કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને સીડી. ઓકે, 10મા સ્માર્ટફોનની મેન્ટી થઈ હતી. આઈ ડોન્ટ નો કિરણ, મે બી થઈ હશે. ઓકે, તમે કેમ ડાયરામાં આવી વધારાની વાતો? બેટા લેક્ચરમાં શું છે કે અત્યારે મારી પાસે આમથોય ટાઈમ ઓછો છે. આપણે ઓછા સમયમાં વધારે કામ કરવું છે તો વધારાની વાતો આજે રવા દઈએ, હે ને. એવું લાગશે તો છેલ્લી 5-10 મિનિટ વધશે આપણી પાસે તો ત્યારે કરશું. ઓકે, પણ અત્યારે કામની વાત અત્યારે શરૂ કરી દઈએ. બધા જોડાઈ ગયા છે. ઓકે, તો ખાસ અહીંયા સમજી લો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. પરીક્ષામાં એવું ઘણીવાર પૂછાય છે કે સામાન્ય જીવનમાં ટેકનોલોજીના ઉપયોગો જણાવો. 2 માર્કમાં શું સવાલ પૂછાય છે? સામાન્ય જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગો જણાવો. એમાં બહુ બધા મિસકન્સેપ્શન સાથે ખોટા જવાબ લીખીને આવે છે. પહેલો જવાબ છે ઓનલાઈન પેમેન્ટ કરવા, ઓનલાઈન શોપિંગ કરવા, સોશિયલ મીડિયા માટે, વિવિધ ટિકિટો બુક કરાવવા માટે, ગીતો કે મૂવી જોવા માટે યુટ્યુબ છે, બરાબર ને. પછી ગૂગલ મેપ પર રસ્તો શોધવામાં. આ બધા નામ લખવાની જરૂર નથી, ખાલી આ લખી નાખો, લિસ્ટ બનાવો તો બી 2 માર્ક મળે. કે ઓનલાઈન પેમેન્ટ કરવા, શોપિંગ કરવા, સોશિયલ મીડિયા માટે. તો આ એનો જવાબ છે જ્યારે 2 માર્કમાં એવો સવાલ પૂછે કે સામાન્ય જીવનમાં ટેકનોલોજી ક્યાં ક્યાં થાય છે એના માટે. ઓકે, એટલે આ એક અત્યારથી તમને 2 માર્કનો નાસ્તો મેં આપી દીધો છે તાત્કાલિક આવતા વેંત. ગૂગલ પે કે પેટીએમ દ્વારા તમે પેમેન્ટ કરો છો, ફ્લિપકાર્ટમાં માધ્યમથી શોપિંગ કરો છો. ફ્લિપકાર્ટનો લોગો નથી પણ બીજો છે. ફેસબુક અને એમાં સોશિયલ મીડિયા વાપરો છો તમે. બુક માય શોમાં ટિકિટો બુક કરો છો, યુટ્યુબમાં વિડીયો ગીત જોવો છો, ગૂગલ મેપમાં રસ્તા ગોતો છો. તો આ બધા ટેકનોલોજીના સામાન્ય જીવનમાં ઉપયોગ છે. પણ અર્થશાસ્ત્રમાં તો અર્થશાસ્ત્રમાં આપણને ખબર છે આ ટેકનોલોજી 3 રીતે વપરાય છે. તો કમ્પ્યુટરની, બીજી ઇન્ટરનેટની અને ત્રીજી કઈ? સીડીની, બરાબર ને. હવે એમાંથી કમ્પ્યુટર ટેકનોલોજી છે, જો પૂછે તો 5 માર્કમાં પૂછાય. સોરી, શું જો પૂછે? મોસ્ટ ઓફ પૂછાતો નથી. પહેલા ચેપ્ટરમાંથી થિયરીનો 5 માર્કનો સવાલ હજી સુધી મેં ક્યાંય દી પૂછાતા જોયો નથી. પણ આ નવી પેપર સ્ટાઇલમાં બંબા બોલે ભાઈ, તો 5 માર્કમાં 5 તમારે સમજાવવાના થાય. 1 2 3 4 5 5 મુદ્દા છે. 5 સમજાવી દો, તમને 5 માર્ક મળી જાય. પણ 5 સમજાવો તો. ઓકે, એટલે કમ્પ્યુટર ટેકનોલોજી છે એ અતિશય આધુનિક ટેકનોલોજી છે, બરાબર ને. ઇન્ટરનેટના માધ્યમથી પણ કમ્પ્યુટર વધારે શ્રેષ્ઠ બને છે. પણ ઇન્ટરનેટ નથી અને ઇન્ટરનેટ સિવાયનું કમ્પ્યુટર છે એ કમ્પ્યુટર પણ તમને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં બહુ બધી મદદ કરે. દાખલા તરીકે પહેલો મદદ શું કરે? પ્રેઝન્ટેશન. આ હું તમને અત્યારે ભણાવી રહ્યો છું પ્રેઝન્ટેશન જ છે, બરાબર ને. જે મેં તમને તમારી સામે અત્યારે હું ભણાવી રહ્યો છું શું છે? પ્રેઝન્ટેશન. કોના મદદથી પોસિબલ બન્યું? એ કમ્પ્યુટરના મદદથી શક્ય બન્યું. એટલે કમ્પ્યુટરની ટેકનોલોજીનો પહેલો ઉપયોગ શું છે કે તમે કમ્પ્યુટરના માધ્યમથી અઘરી અને અટપટી બાબતોને, જેમ આ પાઠ કેમ આમ બધો અટપટો છે, અઘરો નથી પણ અટપટો છે, તો એને હું અલગ અલગ સ્લાઇડ દ્વારા બનાવીને સરળ અને આવી રીતે તમને ગમે, જોવાની મજા આવે કલરમાં, તો આકર્ષક રીતે તમે પીપીટી બનાવીને રજૂ કરી શકો. શોર્ટમાં એને શું કહેવાય છે? પીપીટી કહેવાય. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એવો આનું ફૂલ ફોર્મ થાય. ઓકે, દાખલા તરીકે તમારે કોઈ આમ અંદાજપત્ર જેવો અઘરો મુદ્દો છે, સામેવાળા લોકોને સમજાવવો હોય તો પહેલી સ્લાઇડમાં અંદાજપત્રનો અર્થ લખી શકો, બીજી સ્લાઇડમાં અંદાજપત્રના ખાતા દોરી શકો, ત્રીજી સ્લાઇડમાં દેશનું અંદાજપત્ર છે એ સમજાવી શકો દોરીને કે જો આવું હોય, હે ને. દાખલા તરીકે મેં કેમ તમને આમ ડાયરેક્ટ અહીંથી શરૂ કર્યું, ડાયરેક્ટ આ કેમ ન શરૂ કર્યું, બરાબર ને. તો આ પહેલાં ટાઇટલ સમજાવ્યું, પછી આ સમજાવ્યું, પછી આ સમજાવ્યું, એમ. તો અઘરી અને અટપટી માહિતી છે અને એવી રીતે સ્લાઇડમાં આકર્ષક રીતે તમે રજૂ કરો તો અઘરામાં અઘરી માહિતીને પણ સામેવાળા પક્ષકાર સુધી સરળ રીતે અને આકર્ષક રીતે તમે સરળતાથી પહોંચાડી શકો. ઓકે, એટલે આ આવું કોઈ પણ ઉદાહરણ તમે એવું નથી, ફરજિયાત નથી કે અંદાજપત્રનું જ લખું, કાંઈ પણ લખી શકો, પણ આ બેટર છે. 3 મુદ્દામાં તમારું કામ પતી જાય. પહેલો મુદ્દો સમજાવો, બસ આટલા મુદ્દા લખો એટલે તમારું પહેલા મુદ્દાનું કામ પૂરું થાય, હે ને. ઓકે, અને આવી રીતે મુદ્દા પાડીને જ લખો. ફકરામાં ન માનો, કારણ કે ફકરો પાડશો એટલે શ્યોર વાત છે કે તમને એવું લાગશે કે મેં તો કાંઈ લખ્યું જ નથી, અને બીજું કે બધું ગૂંચવાઈ જાય છે. એટલે ફકરા પાડો, આવી રીતે ફકરા નહીં, સોરી માફ કરજો, મુદ્દા પાડો તો બેટર છે કે તમને વધારે આઈડિયા આવે. તમને નહીં, ચેક કરનારાને પણ વધારે આઈડિયા આવે કે શું લખ્યું છે, તો માર્ક દેવાય કે ન દેવાય, હે ને. એટલે કોન્ફિડન્સ છો કે મને આવડે જ છે
તો એ માર્ક તમને મળવો જોઈએ, બરાબર ને. ઘણીવાર એવું હોય કે તમે લખી નાખો છો, બધું ભરી દો છો બધું, પણ માર્ક નથી મળતા કારણ કે આવી રીતે નથી લખતા, બરાબર ને. એટલે આ મુદ્દો સમજાવવાની રીત છે, આવી રીતે મુદ્દો સમજાવવાનો. કોઈ પણ મુદ્દો સમજાવો તો બેટર છે. હા, જ્યાં સુધી મુદ્દામાં પાડી શકાય તો ઓકે, મુદ્દો નથી પાડી શકાય તો પછી ફકરો પાડી શકો. ફકરામાં પણ ધ્યાન રાખવું કે આંકડાકીય માહિતી કેવું કાંઈ છે તો પેન્સિલથી અંડરલાઈન હંમેશા કરી લેવી, ઓકે, કારણ કે બ્લુ પેન સિવાય તો કંઈ વાપરવા નથી દેતા આપણને, હે ને. ચાલો, બીજો અહીંયા ખાસ સમજો મિત્રો, એક્સેલ શીટ આ બીજો ઉપયોગ છે. શું કઈ શીટ? એક્સેલ શીટ. તો એક્સેલ શીટમાં નો પણ ઉપયોગ તમે છે કામ કરી શકો છો. ચાર્ટ નો આવે બેન આમાં, ચાર્ટ ક્યાંથી બનાવવાનો પડે? ચાર્ટ નો આવે આમાં બનાવવાનો, ઓકે. જો અહીં લખ્યું છે કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે શું? એક્સેલ શીટ. ઘણી બધી વખત આ એક્સેલ શીટ છે એ અલગથી 2 માર્કમાં પૂછાય છે, ઓકે. અને આ એમસીક્યુમાં પૂછાય છે. જો મેં લખ્યું છે ઓલરેડી 1 માર્ક કે આંકડાકીય માહિતી, એમસીક્યુ હતો 1 માર્કમાં કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટે કયો પ્રોગ્રામ છે તો કે એક્સેલ શીટ છે, ઓકે. શું લેવા? કારણ કે એમાં બહુ બધી ગણિતની માહિતીઓ તમે પ્રોસેસ કરી શકો, બરાબર ને. કઈ કરી શકો તો કે સરવાળા, સરેરાશ, મધ્યક, સહસંબંધ તો તમને ખ્યાલ છે. બાદબાકી કરી શકો, ગુણાકાર કરી શકો, ભાગાકાર કરી શકો, ટકા કાઢી શકો, બહુ બધી ગાણિતિક પ્રક્રિયાઓ ગણતરીની સેકન્ડોમાં કરી શકો. આમાં તો ગણતરીની મિનિટોમાં લખ્યું છે, એટલે અઘરી અને લાંબી ગણતરીઓ છે તમે મિનિટોમાં કરી શકો છો. જો તમારા આંકડા નાખવામાં ભૂલ નથી તો કમ્પ્યુટરે કોઈ દી ભૂલ કરવાનું નથી. એટલે બહુ બધી અર્થશાસ્ત્રને લગતી આંકડાકીય માહિતી હોય તો એને આ એક્સેલ નામનો પ્રોગ્રામ જે છે કમ્પ્યુટરમાં, આવો લોગોવાળો પ્રોગ્રામ તમને જોવા મળે તો એ તમને સરળતાથી પ્રોસેસ કરી શકે, ઓકે. તો બીજા મુદ્દામાં આવી રીતે સમજાવવાનું છે મુદ્દા પાડી, અને તો સરસ લાગે. ચલો, ત્યાર પછી છે નંબર 3 કે આકૃતિને આલેખ દોરવા માટેનો પ્રોગ્રામ. કે હવે આકૃતિના આલેખ દોરવા માટે પણ કમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ છે? પેઇન્ટ કોઈ મને નહીં કહેતા સાહેબ ઓલો MS પેઇન્ટ આવી નહીં, એ નહીં. એમાં તો તમે ઓલા હાથી ને બાબલા ને દડા ને એવું દોરો, એ નથી વાત. અર્થશાસ્ત્રને લગતી આકૃતિ છે, અર્થશાસ્ત્રને લગતી માહિતી છે, એ માહિતીને દોરવા માટે સ્તંભાલેખ કે પાસપાસેનો સ્તંભાલેખ કે વિભાજિત સ્તંભાલેખ કે વૃતાંશ આકૃતિ કે એવું કાંઈ પણ સમય આધારિત રેખાકૃતિ દોરવા માટે કમ્પ્યુટરમાં કંઈ પ્રોગ્રામ છે? તો યસ છે. તો અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીને કમ્પ્યુટરના પ્રોગ્રામ દ્વારા પણ તમે સરળતાથી રજૂ કરી શકો. કયા પ્રોગ્રામ છે? તો એક પ્રોગ્રામ છે માઇક્રોસોફ્ટ વર્ડ નામનો, બરાબર. તો એ વર્ડ ફાઇલની અંદર પણ માંગ રેખા અને પુરવઠા રેખા જેવી આકૃતિ તમે સરળતાથી દોરી શકો, ઓકે. તો આ માંગ રેખા અને પુરવઠા રેખા દોરો. બીજો એક પ્રોગ્રામ છે હમણાં ભણી ગયા એક્સેલ શીટ. તો આમાં આંકડાકીય ગણતરી થાય અને એની સાથે સાથે જે તમે આંકડાકીય ગણતરી કરી એનો તરત ને તરત ત્યાં બાજુમાં ચાર્ટ પણ તમે ધારો તો જનરેટ કરી શકો, દોરી શકો. આમાં કંઈ તમારે પેન લઈને માઉસ લઈને દોરવાનું નથી. ખાલી તમારા ફોર્મ્યુલા તમને ખબર હોવી પડે ક્યાંથી ચાર્ટ નીકળે અને કયો ચાર્ટ સિલેક્ટ કરો એટલે ફટાક દઈને સિલેક્ટ કરો ને ઓકે મારો એટલે ફટાક દઈને ચાર્ટ બની જાય, ક્યાંય દોરવાની જરૂર નથી તમારે. એટલે આ રીતે છે વર્ડ અને એક્સેલ શીટ 2 એવા પ્રોગ્રામ છે કે જેના માધ્યમથી તમે શું દોરી શકો છો? અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીની આકૃતિ દોરી શકો છો, ઓકે. અને પછી સરળતાથી એ લોકોને સમજાવી શકો છો. પણ જો અહીં લખ્યું છે આ અગત્યનું કે આ 2 પ્રોગ્રામ ડન, પણ કયા પ્રકારની માહિતી માટે કયા પ્રકારની આકૃતિ યોગ્ય છે, કયા આકૃતિ દોરો તો એ માહિતી યોગ્ય રીતે રજૂ થશે, કઈ ફોર્મ્યુલા એના માટે વાપરવી પડે એની જાણકારી છે એ દોરનારને ખબર હોવી પડે. એમના ફાંફા મારે ભેગું થાય નહીં. જેને એક્સેલ કે વર્ડ આવડતું હોય, ખબર હોય કે આ ડેટા છે, અહીંયાથી આકૃતિ નીકળે, આવી રીતે આકૃતિ સિલેક્ટ કરાય, આ ફોર્મ્યુલા વપરાય અને પછી એન્ટર મરે, તો આકૃતિ દોરવાનો મતલબ છે કંઈ, સમજાણું ને. એટલે આ બંને પ્રોગ્રામ છે આકૃતિ દોરવાના, પણ ખબર હોવી જોઈએ. એમને આમ ઘોંકા મારે આ મને સાહેબ કમ્પ્યુટર આવડે છે, મેં પૂછ્યું શું આવડે તો કે શરૂ કરતા ને બંધ કરતા આવે, એમનો ભેગું થાય ને. તો એક્ઝેક્ટલી તમને ફોર્મ્યુલાની જાણકારી હોવી જોઈએ કે કઈ રીતે કઈ માહિતીને ધ્યાનમાં રાખીને તમે આકૃતિ દોરી શકો. ડન, ઓકે. ચાલ, ચોથો ઉપયોગ છે ત્યાર પછીનો અભ્યાસની સામગ્રી સાચવવા માટે. ચલો, બહુ માથાકૂટ કરી, પ્રેઝન્ટેશન બનાવ્યું ને એક્સેલ શીટ બનાવીને આકૃતિક આલેખ દોર્યા ને બહુ બધું કર્યું, પણ આ માહિતી લાંબા સમય સુધી તમારે કામમાં લેવાની છે ને. હવે લાંબા સમય સુધી કામમાં લેવી છે તમારે તો તમારે શું કરવું પડશે? કોઈ એક જગ્યાએ એને સાચવવી પડશે. તો ભાઈ કમ્પ્યુટર તમારી માહિતીને સાચવે છે? યસ, જવાબ હા છે. કમ્પ્યુટર આપણી માહિતીને સાચવવાનું પણ કામ કરે છે, માહિતીનો સંગ્રહ આપવાનું કામ કરે છે, જે એનો ચોથો ઉપયોગ છે. હવે અહીંયા શું છે, પહેલા એટલે કમ્પ્યુટર જ્યારે નહોતા એ જમાનામાં માહિતી સાચવવા માટે
કોનો ઉપયોગ કરવામાં આવતો હતો? કાગળનો, પુસ્તકોનો, મતલબ માહિતીને કાગળ કે પુસ્તકોમાં ઉતારવામાં આવતી હતી, હે ને, અને પછી સાચવવામાં આવતી હતી. પણ આ બધાની મર્યાદા શું છે? કાગળ કે પુસ્તકની શું મર્યાદા છે? કે કાગળને ભેજ લાગી જાય, બરાબર ને, ઓલું કટાઈ બદાઈ જાય, આખું લેવું ગમે નહીં, ગંધાઈ જાય, ઘણીવાર ફાટી જાય કાગળ, બરાબર ને, આમ ફ્રુક ફાટી ગયું, ચોરાઈ જાય, બરાબર ને, ગાય ખાઈ જાય, પસ્તીમાં દઈ દે મમ્મી, આપણે આમ ફરતા એને પસ્તી ઉધઈ, બરાબર ને, એવા બહુ બધા પ્રશ્ન રહેતા હતા. એટલે એની બરાબર મુશ્કેલીને ધ્યાનમાં રાખીને વર્તમાન સમયમાં માહિતી સાચવવા માટે જો કમ્પ્યુટરના આ બધા પાર્ટ્સ છે, હાર્ડ ડિસ્ક જે છે, ઘણીવાર તો કમ્પ્યુટરમાં એટેચ્ડ જ હોય છે, તેમ અલગથી પણ અત્યારે ખરીદી શકો છો હાર્ડ ડિસ્ક, બરાબર ને. આ બધું તો એવું છે કે મારા કરતાં તમને વધારે ખબર છે ખારી ક્યાં મળે, સસ્તી ક્યાં મળે, પેન ડ્રાઈવ, બરાબર. પછી એક આ સરસ મજાનું છે ઈમેલ એડ્રેસ, આ જીમેલ વાળા નહીં, ગૂગલ મેલ વાળા બતાવે. એન્ડ્રોઈડ પ્લે સ્ટોર ઉપર તમારે જવા માટે, કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે ફોન નવો લ્યો એટલે તમારીમાં ગૂગલનું એકાઉન્ટ ખોલવું પડે, એમાં તમે ઈમેલ આઈડી નાખો છો. આ જ એની જ વાત છે, એમાં પણ તમે તમારો ડેટા સાચવી શકો છો. હવે જે બધા છે એ કોઈ સાધન નથી. આ માની લો કે આવી કોઈ પેન ડ્રાઈવ છે, આ ડ્રોપ બોક્સ શું છે? એવા પ્રકારની વેબસાઇટ છે કે વેબસાઇટ ઉપર ઓનલાઈન તમે તમારો ડેટા સાચવી શકો. આ પણ કોઈ સાધન નથી, આ ખાલી વેબસાઇટ છે. ઈમેલ, આ ડ્રોપ બોક્સ, પછી ગૂગલ ડ્રાઈવ, બરાબર ને, પછી આ ડિજી લોકર, આ બધા સોફ્ટવેર છે. આ એવી એપ્લિકેશન છે, એવો સોફ્ટવેર છે, એવી વેબસાઇટ છે કે જેમાં ઓનલાઈન તમે તમારો ડેટા છે એ સાચવી શકો છો. અને જ્યાં સુધી ધારો ત્યાં સુધી બધા ફ્રી છે, બરાબર, બધા નહીં, સોરી, આ 1 2 3 4 આ 4 ફ્રી છે. આના માટે તો પૈસા દેવા પડે ખરીદવા માટે, પણ આ ફ્રી છે. ઓકે, ઓનલાઈન તમે તમારો ડેટા સાચવી શકો છો. ઓકે, આ બધાના નામ લખવાના હો પરીક્ષામાં, કારણ કે પરીક્ષા પુસ્તકમાં આપ્યા છે તો આપણે તો લખવા ને, એટલે પુસ્તકમાં આપ્યા છે તો પરીક્ષામાં બધા નામ લખવા પડે. વર્તમાન સમય માહિતીને સાચવવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે, આ બધા સાધનો છે જેને તમારે ઉપયોગમાં લખવા પડે. ડન. હાલો, અને છેલ્લું છે અન્ય સાધનો. તો કયા કયા અન્ય સાધનો છે? તો કે SPSS, શાઝામ, EVUSS અને SAS. આ બધા કેવા છે? તો કે એડવાન્સ પ્રોગ્રામ છે. એક હારે કરોડો અને લાખો ગણતરીઓ કરી નાખે, આંકડાશાસ્ત્ર, સરવાળા, બાદી, ગુણાકાર, ભાગાકાર, સંભાવનાને. આ નાસાવાળા ને, ISRO વાળા ને, DRDO વાળા ને, આ બધી જે હાઈ જે સંસ્થા છે, સંશોધન કરતી સંસ્થાઓ, એ લોકો આવા પ્રોગ્રામ વાપરે. હું તમે એક્સેલમાં ખુશ છીએ, આપણે આવા SPSS ને FSPSS ન જોવે, કારણ કે આ તો બહુ અઘરું. આપણા કમ્પ્યુટરમાં હાલે ને આપણું કમ્પ્યુટર બેભાન થઈ જાય, કોરોના થઈ જાય આપણા કમ્પ્યુટરને. આપણા કમ્પ્યુટરમાં આપણા પ્રોગ્રામ આપણે ચલાવીએ ને તો સમજાણું. એટલે આ કમ્પ્યુટરમાં આપણે ધંધો જ ન કરે. પ્રોબ્લેમ એ છે કે આ બધા સોફ્ટવેર, બરાબર, બજારમાં છે, મફતમાં મળતા નથી, ઊંચી કિંમતે મળે, બરાબર. એટલે કોઈ સામાન્ય જનતા ખરીદતી નથી. કોણ ખરીદે છે? તો કે સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદે. જે સંસ્થાઓ સંશોધન સતત કરતી હોય, સિમ્પલ વાત છે કે સંશોધન કરે તો કયું પરિણામ આવશે એનો કાંઈ ઠેકાણા ન હોય, વારંવાર તમારે ગણતરીઓ કરવી પડતી હોય. આપણું કમ્પ્યુટર છે એ ના પાડી દે, બસ નહીં, હવે હું તમારું કામ નહીં કરું તો, બરાબર. એટલે એ વખતે આવા સોફ્ટવેર છે ઉપયોગમાં આવે, હે ને. તો જો ઘણા સોફ્ટવેર એવા છે કે જે આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ છે, આ બધા મોંઘા છે, પણ એવાય છે કે જે તમને ફ્રીમાં મળે, બરાબર, ઇન્ટરનેટ ઉપરથી વિનામૂલ્ય પ્રાપ્ત થઈ શકે. કયા કયા? તો કે ગ્રેટેલ નામનો સોફ્ટવેર છે, PSPP નામનો સોફ્ટવેર છે, અને R નામનો સોફ્ટવેર છે. એક માર્કમાં B સેક્શનમાં પૂછે કે અર્થશાસ્ત્રમાં આંકડાશાસ્ત્રના એડવાન્સ કયા એવા પ્રોગ્રામો છે જે વિનામૂલ્ય તમને ઇન્ટરનેટ ઉપરથી મળે? તો કયા છે? ગ્રેટેલ, PSPP અને R. આ ત્રણ એવા પેલા છે, બરાબર, સોફ્ટવેર જે તમને ફ્રીમાં મળી શકે. અને આજના સમયમાં ઘણા બધા કામ છે તમે ફોન કે ટેબ્લેટથી પણ કરી શકો છો, બરાબર ને. કમ્પ્યુટરના મોસ્ટ ઓફ નહીં, બધા કામ. કયું એવું કામ છે કે તમે કમ્પ્યુટરનું કામ છે અને ફોનમાં ન કરી શકો? બધા કામ કરી શકો, હે ને. એટલે આ છે અગત્યનું. આ નામ યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, પણ આ તો યાદ રહ્યો છે, ગ્રેટેલ, PSPP અને R. આ બધા એવા છે. SPSS, શાઝામ, આ બધા શું છે? ખર્ચાળ છે, મોંઘા છે. આ ફ્રી છે, મફતિએ, હે ને. હવે આ 5 ઉપયોગો જોયા, તો ઉપયોગીની સાથે સાથે ભયસ્થાન પણ છે. શું ભયસ્થાન છે ભાઈઓ બહેનો? કે ભાઈ કમ્પ્યુટર છે એ શું છે? યંત્ર. એને પોતાનું મગજ નથી. એમાં જે ડેટા નાખો એનું જે પ્રોસેસ કરે, એટલે કમ્પ્યુટર યંત્ર છે, મટીરિયલ નથી. સમજાણું ને? એને એનું મગજ નથી. તમારું મગજ તમારું મટીરિયલ કહેવાય, અભ્યાસની સામગ્રી તમારું મગજ કહેવાય, કારણ કે એમાં પ્રોસેસ થાય છે, એમાં ભૂલ થઈ તમને ખબર પડે, તમે પકડી પાડો કે મારા મગજે મેં ક્યાં વિચારવામાં ભૂલ કરી, ખબર પડે. કમ્પ્યુટરને એવી કાંઈ ભાન પડે? કમ્પ્યુટરને બુદ્ધિ નથી, સેન્સ નથી એને, બરાબર. એને તો પ્રોસેસિંગ કરવાની ખબર પડે છે. એટલે કમ્પ્યુટરનો મોટો લોચો એ કે તમે ખોટો ડેટા નાખશો એ એની પ્રોસેસ કરી નાખશે, સાચો ડેટા નાખશો એ એની પ્રોસેસ કરી નાખશે. કમ્પ્યુટર સાચા અને ખોટા વિશેનો ભેદ પારખી શકતું નથી.
તમે જે ડેટા નાખ્યો એ જ એને સાચો માની લે છે. એટલે એ દ્રષ્ટિએ છે કમ્પ્યુટર છે યંત્ર છે, અભ્યાસ કરવાની સામગ્રી નથી. બરાબર? કેમ? કારણ કે એનો ઉપયોગ તમે નોલેજ કે અભ્યાસના અવેજીમાં લઈ શકો નહીં. શિક્ષકની જગ્યા કમ્પ્યુટર ન લઈ શકે. સમજાણું? કેમ? કારણ કે કમ્પ્યુટર સલાહ ન આપે તમને. સમજાણું? ભાઈઓ બહેનો ન બોલે, કમ્પ્યુટર ભાઈઓ બહેનો બોલે નહીં. બરાબર ને? એ વસ્તુ છે. એટલે અજ્ઞાન કે અભ્યાસની અવેજીમાં એટલાના બદલામાં કમ્પ્યુટર તમે વાપરીશ. હા, કે જ્ઞાન કે અભ્યાસ મેળવવા માટે માધ્યમ તરીકે ઉપયોગમાં લઈ શકો. બરાબર? પણ જ્ઞાન કમ્પ્યુટરમાંથી જ બધું આવ્યા કરે એવું કંઈ પોસિબલ નથી. બરાબર ને? બીજો મોટી ભયસ્થાન કે જે તમે કમ્પ્યુટર વાપરી રહ્યા છો એના પ્રોગ્રામની જાણકારી તમને નથી કે કઈ રીતે કમ્પ્યુટર વાપરવું, તો પછી લોચા કે લાપસી લાગે રે. શું થાય? ખોટી આકૃતિ દોરો, ખોટો આલોક દોરો, ખોટી સરેરાશ મળે, ખોટી જગ્યાએ માહિતી સેવ કરો, ખોટી જગ્યાએ ડિલીટ થઈ જાય. ધેર આર સો મેની લોચાસ. એટલે કમ્પ્યુટર વાપરતી વખતે કમ્પ્યુટરના પ્રોગ્રામ કેમ વપરાય એની માહિતી હોવી જોઈએ. ન હોય તો પતી ગયું. તો તમારા માટે કમ્પ્યુટર રમકડું છે, નાના છોકરા જેવું. બરાબર? જેને ઘા કરીને તોડી શકો. પછી બાપા મારે, મોર બોલાવે. મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કર્યું હોય તો ડિલીટ થવાનો ભય રહે. જ્યાં બરાબર ને ડેસ્કટોપ ઉપર રિસાયકલ બિનની બાજુમાં જ મૂક્યો હોય અને કોક છે મારી જેવો હળવળ્યો હોય લઈને જશે તો રિસાયકલ બિનમાં નાખી દે. એટલે પતી ગઈ તમારી ફાઇલ ગઈ. એમાંથી વળી પાછી શિફ્ટ ડિલીટ મારી દે એટલે હંમેશ માટે ગઈ. તમે ગમે એમ કરો ને પાછી ન આવે. એટલે ખોટી જગ્યાએ મટીરિયલ સેવ કરો તો ડિલેટ થાય. એટલે તમારી કલાકોની, દિવસોની, વર્ષોની મહેનત એક સેકન્ડમાં વહી જાય. હવે આ તો એવું છે ને ઘા કરી દીધું, હેઠે દાદરા ઉતરીને લઈ આવ્યા. આ તો કમ્પ્યુટરમાં ગયું, ડિલેટ થઈ ગયું, ક્યાંય ગયું એ કેમ ખબર પડે ક્યાંય ગયું એમ ભાઈ? હવામાં તો બાષ્પીભવન થઈ જાય. સમજાણું ને? એટલે આ વસ્તુ થાય. તો પેટ્રોલ થોડું છે ડીઝલમાં આમ ટાંકીમાં નાખ્યું ગાડી હલાવીને આમ જોઈ લીધું ક્યાં ગયું પેટ્રોલ, તો આ રહ્યું એમ. આ તો ડિલેટ થાય એટલે પતી ગયું, તમારું કામ પૂરું. ઓકે? એટલે આ છે કમ્પ્યુટર ટેકનોલોજીના ભયસ્થાનો. અલગથી ઘણી બધી વખત એમ પૂછે છે કમ્પ્યુટર ટેકનોલોજીના ભયસ્થાનો જણાવો. કેટલા મુદ્દા છે? 4. કેટલા માર્કમાં પૂછાય? 2. ઓકે? ચલો હવે એની બેન બીજી ટેકનોલોજી કઈ? ઇન્ટરનેટ. આ બે ઇન્ટરનેટ ને કમ્પ્યુટર ટેકનોલોજી ભેગા થયા એટલે જબ્બર કામ કર્યું છે, હે ને? બધો વિકાસ કરવાનો. હવે ઇન્ટરનેટ ટેકનોલોજીના 6 ઉપયોગો છે. ઘણી બધી વખત ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો ટૂંકમાં 3 માર્કમાં પૂછાય છે. કેમ લખવાના? અહીંયા જુઓ. 6 મુદ્દા છે, એક એક તમને સમજાવતા જાઉં છું. મુદ્દો છે ટ્યુટોરિયલ. ટ્યુટોરિયલનું ગુજરાતી શું થાય? માર્ગદર્શિકા. શું થાય? માર્ગદર્શિકા. કે તમને ઇન્ટરનેટ માર્ગદર્શન આપવાનું કામ કરે છે. ઘણા બધા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, પીપીટી, વાંચવાલાયક સામગ્રી ઓપન એસએસ લિંકમાં. ઓપન એસએસ લિંકમાં એટલે શું? ફ્રીમાં બધા ખોલી શકે એવી લિંકમાં બરાબર મૂકવામાં આવે, જેથી બધા એનો ઉપયોગ કરી શકે, બધા એને ડાઉનલોડ કરી શકે, પોતાના કમ્પ્યુટરમાં સેવ કરી શકે, કોપી કરી શકે, વોટએવર. ઓકે? તો આ મટીરિયલ છે જે ઇન્ટરનેટ ઉપર ફ્રીમાં અવેલેબલ છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ને વાંચવાલાયક સામગ્રી. જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને કેવું સિદ્ધ થાય છે? ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. બરાબર ને? એટલે ટ્યુટોરિયલ છે એ પણ અગત્યનું છે કે વાંચવાલાયક સામગ્રી ઢગલાબંધ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. ઓકે? બંનેના ભયસ્થાનો ભેગા પૂછાય પણ 3 માર્કમાં બંનેના ભયસ્થાનો પૂછાય. ઓકે? 3 માર્કમાં પૂછાય યુગ, તો 6 એ 6 મુદ્દા સમજાવવાના છે પણ શોર્ટમાં સમજાવવાના છે. 6 એ 6 મુદ્દા શોર્ટમાં સમજાવવાના છે. નહીંતર તમને એમ કીધું કે ઇન્ટરનેટ ટેકનોલોજીના કોઈ પણ 3 મુદ્દા સમજાવો તો કોઈ પણ 3, નહીં કીધું તો 6 શોર્ટમાં. ડન? ઓકે. વાંચે કોણ? પેપર ચેક કરવાવાળા વાંચે ભાઈ. અને એવું વેમમાં નહીં રહેતા કે સાહેબો વાંચતા નથી. બરાબર? ઉતાવળમાં પાના ફેરવીને પેપરના ઘા કરીને એટલા માર્ક આપી દે છે. વેમમાં નહીં રહેતા. બરાબર? વેમમાં પડે એ ડેમમાં પડ્યો કહેવાય. બરાબર? અને ડેમમાં પડે એ ડૂબી ગયો કહેવાય. ડૂબી જાય તો પછી પતી ગયું કહેવાય. હે ને? મોરે ન બોલે, કારણ કે મોર ન બોલે, બડબુડિયા બોલી જાય. એટલે વેમમાં નહીં પડવાનું. બરાબર? હાલો ચાલો આગળ. અહીંયા ધ્યાન. ત્વરિત શિક્ષણ કે જાણકારી મેળવવા માટે તો ત્વરિત શિક્ષણ કે જાણકારી કઈ રીતે મળે? તો કે આપણે ફટાફટ માહિતી જોઈતી છે. ઓલું ડેટા બેટા સર્ચ બર નથી મારવા, તૈયાર માથે કોઈક આપણને સમજાવતું હોય એવું જોતું છે. તો નિષ્ણાતના ભાષણો પણ અવેલેબલ છે. એ લોકોએ આર્ટિકલ લખ્યો એ પણ અવેલેબલ છે. એમણે જે ભાષણ લખ્યું એનો ભાષણનો વિડીયો પણ અવેલેબલ છે. સ્પીચે અવેલેબલ હોય, સ્પીચ તમે સાંભળી શકો. તરત તમને શિક્ષણ મળે, તરત જાણકારી મળે. અત્યારે આપણે ઇન્ટરનેટ ટેકનોલોજીનો બીજો ઉપયોગ તમે કરી રહ્યા છો. બરાબર? સમજાણું? તમે ત્યારે કયો ઉપયોગ કરી રહ્યા છો? બીજો લાઈવ ઉદાહરણ. હાલ. ઓકે? અને એ પણ કેવું છે? ઓપન. હતો આપણું તો અત્યારે ઓપન એસએસ લિંક નથી. યુટ્યુબમાં જે મારા વિડીયો છે કેવા છે? ઓપન એસએસ લિંક.
બરાબર. એટલે ત્યાં ભાષણના વિડીયો છે અવેલેબલ હોય, જ્યાંથી તમે બધા જોઈ શકો. આ વેબસાઇટનો ઉપયોગ કરો. આપણે વિદ્યાકુલની વેબસાઇટ છે, તેના ફાયદો શું થાય છે કે તમને વર્ગખંડ જેવું ભણવાનું મળે, વર્ગખંડ કરતાં પણ વિશેષ ભણવાનું મળે ભાઈઓ બહેનો, હે ને. એટલે કમ્પ્યુટરના માધ્યમથી તમે કોઈ વેબસાઇટ લઈ લો વિદ્યાકુલ જેવી, અને એમાં મારી જેવાને તમે ભેગા થાવ અને મારા માધ્યમથી તમે ભણો, એટલે ઓહો વર્ગખંડ જેવો તમને આનંદ આવ્યા કરે. બરાબર. ચાલો, ઓકે. જો અહીંયા લખ્યું છે કે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોના વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના જે તજજ્ઞો છે, બરાબર, એના વ્યાખ્યાનો ઉપલબ્ધ હોય છે. ઓકે ભાઈઓ બહેનો, ક્લિયર? તો આ રીતે તમે નિષ્ણાતના ભાષણોના વિડીયો તમે ભણો એટલે તમને વર્ગખંડમાં બેઠા હોય એવી અનુભૂતિ થાય, એવું શિક્ષણ તમે સરળતાથી મેળવી શકો છો ભાઈઓ બહેનો. ઓકે. શોર્ટમાં પતાવવું હોય તો ઉદાહરણ આપવાનું નહીં, 3 માર્કમાં બધું થાય તો પછી આ ઉદાહરણ નહીં આપવાનું, એટલું સમજાવી દેવાનું. ઓકે ઓકે. હાલો, પછી નંબર 3 છે વાંચવા લાયક સામગ્રી. કે તમારા કોઈ પણ વસ્તુ સેવા વાંચવા માટે, નોલેજ નથી મેળવવું પણ ખાલી બસ વાંચવું છે, તો ઢગલાબંધ પુસ્તકો, અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર વિના મૂલ્યે મળે છે. બહુ બધી વેબસાઇટ છે જે તમને ફ્રીમાં, pdffree.com ને onlinepdf.com ને પછી અક્ષરનાથ.com ને એવી ઢગલાબંધ, બરાબર ને, ઈ પુસ્તકો.com ને એવા ઢગલાબંધ એવી વેબસાઇટો છે કે જેના ઉપર તમે જઈને છે પુસ્તકો છે ડાઉનલોડ કરી શકો છો. ઓકે. જો અહીં લખ્યું છે કે અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર વિના મૂલ્યે ફ્રીમાં તમને વાંચવા માટે મળે છે. જે તે નિષ્ણાતના લેખો મળે, જર્નલ એટલે ઓલું મેગેઝિન જેવું આવે એ, બરાબર, તો એ તમે ફ્રીમાં વાંચી શકો છો. ઘણી બધી મેગેઝિન એવી હોય કે જે પૈસા ચૂકવવા પડે. દાખલા કે સફારી નામનું એક મેગેઝિન છે, કદાચ કોઈ આમાંથી વાંચતું હોય તો સફારી નામનું મેગેઝિન છે, તો સફારી નામનું મેગેઝિન તમારે ફી ચૂકવીને તમે વાંચી શકો, ઓનલાઈન પણ ઓફલાઈન પણ. ઓકે. એમેઝોન કિન્ડલ પણ છે, એમેઝોન કિન્ડલ, કદાચ કોઈને ખ્યાલ હોય તો એ લોકો પણ એવી રીતે ચાર્જ લઈને મેગેઝિન કે પુસ્તકો આપે છે. વોટ્સએપમાં પણ એવું છે, બહુ બધો બિઝનેસ છે આમાં તો. ઓકે. તો ઘણી બધી જનરલ ફ્રીમાં હોય અને ઘણા બધામાં પૈસા પણ ચૂકવવા પડે. ઓકે. હવે જે દાખલા કે તમને વોટ્સએપમાં જે પીડીએફ હું શેર કરું છું રોજ, એને શું કહેવાય? ઈ બુક કે ઈ જર્નલ કહેવાય. હું જે તમને પીડીએફ શેર કરું છું ને ઇન્ટરનેટના માધ્યમથી વોટ્સએપમાં, એ શું કહેવાય? ઈ બુક. અને એના કારણે તમને વાંચવા લાયક સામગ્રી, બોલે તો મટીરિયલ મળે છે. એટલે આનો કહેવાનો મતલબ એ છે કે ઇન્ટરનેટના માધ્યમથી તમે મટીરિયલનો પણ ઉપયોગ કરી શકો છો જે તમારા જ્ઞાનમાં વધારો કરે. એને શું કહેવાય? ઈ બુક. આપણે બધા પીડીએફ મંડાણા છીએ, પણ હકીકતમાં કહેવાય શું એને? ઈ બુક. ઇલેક્ટ્રોનિક બુક, પુસ્તક, ઇલેક્ટ્રોનિક પુસ્તક, જેમાં પાના આમ ન ફરે, આમ પાના ફરે, બરાબર ને, આમ પાના ફરે. પેપર સોલ્યુશન બેટા આ તો પહેલા પૂરું કર, પછી પેપર સોલ્યુશન સ્ટાર્ટ થશે. આ પૂરું થશે પછી, બરાબર ને. એક હજી પૂરું થયું નથી, એટલે બીજું એલા ભાઈ પહેલા આ તો પૂરું કરો, હે ને. ચાલો, નંબર 4 છે વિવિધ માહિતી મેળવવા માટે. તો કઈ કઈ વિવિધ માહિતી? તો કે અર્થશાસ્ત્રની ડિગ્રી ક્યાં મળે છે, બરાબર, એ ડિગ્રી આપતી કોલેજો ક્યાં છે, કઈ કઈ યુનિવર્સિટીની કોલેજો છે, એ બધી માહિતી તમે મેળવી શકો, બરાબર. કોઈ પણ વિષયને લગતી સંબંધિત જાણકારી તમે મેળવી શકો, હે ને. એટલે તમારી લોકો તમારી માહિતી, તમે અર્થશાસ્ત્ર ભણો છો, તમને કંઈક હળવળાટ કરવાનું, હળી કરવાનું મન થયું કે અર્થશાસ્ત્ર છે એની કઈ કઈ ડિગ્રી મળે? તો કે BA વિથ ઇકોનોમિક્સ. ક્યાં ભણી શકાય? તો કે અમારા સુરતની કોલેજો ઘણી બધી છે. કઈ યુનિવર્સિટી લાગે ને? તો કે BNG યુનિવર્સિટી લાગે. કેટલા વર્ષ થાય? આમ થાય ને તેમ થાય. તો એ બધી તમે જાણકારી તમે સર્ચ કરીને મેળવી શકો છો. એટલે અલગ અલગ તમારા વિષયને લગતી અલગ અલગ પ્રકારની માહિતી તમે સરળતાથી મેળવી શકો છો. ઓકે. 5મું છે અન્ય માહિતી મેળવવા. અન્ય એટલે કઈ? કે વધારાની માહિતી, રેફરન્સ બુક, બરાબર ને. કોટેશન કોકના ભેગા કરવા જ તમારે કે ભાઈ આ આવું કહેવા માંગતા હતા ઈસવીસન પૂર્વે શ્રી પપ્પુ દધુ 1008 માઇકલ જેક્સન દાદા એવું કહી ગયા કે અર્થશાસ્ત્ર છે બહુ સરસ મજાનું વિજ્ઞાન છે. આ કોટેશન તમે ક્યાંથી લઈ આવો? તો કે ઇન્ટરનેટ ઉપરથી. એટલે અર્થશાસ્ત્રીના કોટ એટલે કે એમના વિધાન, કોટેશન એમના, બરાબર. અર્થશાસ્ત્રીઓએ કોઈ વિષયની આપેલી વ્યાખ્યા, કોઈ બુક, એ પણ તમે ઇન્ટરનેટના માધ્યમથી ઉપયોગ કરી શકો છો, મેળવી શકો છો અને પછી પોતાના તમારા અભ્યાસમાં એને વાપરી શકો છો. છેલ્લું અને સૌથી મોટું છે આંકડાકીય માહિતી. કે બહુ બધી આંકડાકીય માહિતી છે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાય છે. બહુ બધી આંકડાકીય માહિતી. ગૌણ માહિતી એટલે કેવી? તૈયાર માહિતી, કોકે તૈયાર કરી હોય એમ ઇન્ટરનેટ ઉપર મૂકીને આપણે બેઠી બઠાઈ લઈએ. કે સરકારના બજેટની માહિતી, બેંક અંગેની માહિતી, ગરીબીનું ભારતમાં પ્રમાણ કેટલું છે, રોજગારીનું ભારતમાં પ્રમાણ, આ બધી કેવી માહિતી કહેવાય? ગૌણ. કોકે ભેગી કરીને નેટ ઉપર મૂકી છે, આપણે બસ ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરી લ્યો. તમે કાંઈ મહેનત કરતા, તમે ખાલી ટાઈપ કરીને ક્લિક કરવાની મહેનત કરો છો.
એટલા માટે આ બધી માહિતી ગૌણ છે. કોકે ભેગી કરી અને તમે મફતલાલ બનીને બરાબર ને મેવો ખાઓ છો. આ બધી માહિતીનો પ્રોબ્લેમ છે કે બધી માહિતી ક્યાંથી મેળવેલી હોવી જોઈએ? વિશ્વસનીય અને અધિકૃત બરાબર ને લીગલ કાયદાકીય રીતે મેળવેલી હોવી જોઈએ. બરાબર. અને કોને કહેવાય વિશ્વસનીય સ્ત્રોત માહિતીનો? જો અહીંયા આપી છે વ્યાખ્યા કે વિશ્વસનીય સ્ત્રોત એટલે જે સંસ્થાઓએ આવી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી હોય. મારી જેવા તમારી જેવા નવરા રખડતા હોય કે ભાઈ આવું છે માહિતી ભેગી કરવા, એટલે હું તમે શું કરીએ? ઓલા જોતા હોય ને ત્યાં સુધી કામ કરીએ. જેવા ઓલા એમ કે ભાઈ અમે આંટો મારવા જ આવી છીએ બીજી શેરીમાં, પતાવી દેજો, મારા માહિતી ભેગી કરી નાખજો. એટલે હું તમે પલોઠી વાળીને બેહવી અને ભભડાટો મારી દે, ભડ 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 ભડ, અને ઓલા આવે ને તો વળી પાછા કામ કરવા માંડ્યા, થઈ ગયું કામ. સમજાણું? આમ નહીં, નિષ્ણાતોની મદદથી માહિતી ભેગી કરી હોય એટલે એ માહિતી સાચી હોય. એ માહિતીને કેવી માહિતી કહેવાય? વિશ્વસનીય. કે કોઈ એવી સંસ્થા કે જેણે માહિતી ભેગી કરી છે પણ કોના માધ્યમથી? નિષ્ણાતોની મદદથી માહિતી ભેગી કરી છે અને પછી ઇન્ટરનેટ ઉપર છાપીને મૂકી છે. તો એ સ્ત્રોતને શું કહેવાય? વિશ્વસનીય માહિતીનો સ્ત્રોત. ફોર એક્ઝામ્પલ, બેંકની માહિતી માટે વિશ્વસનીય સ્ત્રોત કોની કહેવાય? આરબીઆઈની વેબસાઇટ વિશ્વસનીય સ્ત્રોત કહેવાય. આયાત નિકાસની માહિતી જોઈતી હોય તો કોણ વિશ્વસનીય સ્ત્રોત કહેવાય? વેપાર મંત્રાલય, કસ્ટમ ડિપાર્ટમેન્ટ આપણું ભારતનું, એ વિશ્વસનીય સ્ત્રોત, એની વેબસાઇટ કહેવાય. અંદાજપત્રની માહિતી મેળવવી છે તો નાણાં મંત્રાલયની. હું મારી વેબસાઇટ miani.nilkant.k બરાબર .com miani.nilkant.com એમ કરીને કહું, ભારત સરકાર ગાંડી થઈ ગઈ છે. ભારત સરકારે ગયા વર્ષનું નાણાકીય બજેટ સારું નથી બનાવ્યું ભાઈઓ બહેનો. ભારત સરકારનું બજેટ ભારત વિરોધી છે અને દેશ વિરોધી છે. આમ બણગા ફૂંજા. અને તમે એમ કહો વાહ માહિતી તો સાચી લાગે છે, પણ માહિતી મારી વિશ્વસનીય નથી કારણ કે હું એટલો બધો નિષ્ણાત છે નહીં. સમજાણું ને? તો અંદાજપત્રની માહિતી મારી વેબસાઇટ ઉપરથી લેવાય નહીં કારણ કે એવી કોઈ વેબસાઇટ જ નથી. એટલે નાણાં મંત્રાલયની વેબસાઇટ ધી બેસ્ટ છે ભાઈઓ બહેનો. સમજાણું ને? એટલે માહિતીની આ બધી વિશ્વસનીય એક્ઝામ્પલ છે. આ બધી સંસ્થાઓ છે બરાબર. આરબીઆઈ છે ને વેપાર મંત્રાલય છે, નાણાં મંત્રાલય, આ લોકોની પોતપોતાની વેબસાઇટ છે. અને આ લોકો જે ડેટા મૂકે એ ડેટા છે કેવો હોવો જોઈએ? વિશ્વસનીય. કારણ કે એ લોકો બધા ભેગું કરે. આ ક્વેશ્ચન કેટલા માર્કમાં? 3 માર્કમાં. ખાલી આંકડાકીય માહિતીનો, પણ મેં કોઈ દી આમાંથી આ આંકડાકીય માહિતી વિશે સમજાવો ઇન્ટરનેટ વાળી એવો કોઈ દી સવાલ નહીં જોયો એટલે મેં આઈએમપી નથી લખ્યું બરાબર. પણ આ એક અંડરલાઈન કરવા જેવું છે વિશ્વસનીય સ્ત્રોત વાળું બરાબર. કઈ કઈ સંસ્થાઓ? જો આટલી બધી સંસ્થાઓ, CSO, NSS, WHO, UNO ને CMI ને ILO ને IMF ને વર્લ્ડ બેંક ને આ બધી સંસ્થાઓ પોતપોતાની વેબસાઇટ બનાવીને એમાં અલગ અલગ પ્રકારની માહિતી મૂકે છે બરાબર. આ બધાના ફૂલ ફોર્મ પુસ્તકના છેલ્લા પાના નંબર ઉપર આપેલા છે એટલે આપણે એમાં ટાઈમ બગાડતા નથી. ઇન્ટરનેટ વાપરવા માટે ભયસ્થાન શું છે? મતલબ વાપરતા પહેલા આડું શું આવે તમને ભાઈઓ બહેનો? તો લખ્યું છે કમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ એ શું છે? સાધન. એને પોતાનું મગજ નથી બરાબર. શિક્ષકની જેમ પોતાનું વિચાર અને શક્તિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ હારવાર આવ્યું છે તો તમને કહી દો કે ગૂગલમાં જે ગોતો નહીં મળે. હા કે ના? યસ ઓર નો? પણ ખોટી વસ્તુ શોધો. ખોટી વસ્તુ ટાઈપ કરીને સર્ચ મારતા પહેલા આમ ખોટી વસ્તુ તમે ટાઈપ કરો તો ગૂગલ વાળા તમને ના પાડે? નહીં. તું આવો છોકરો નથી, તને આ ન શોભે. તો ઇન્ટરનેટને વિવેક નથી, એને એની પોતાની બુદ્ધિ નથી, એને એના પોતાના વિચારો નથી કે આ કરાય, આ ન કરાય, આ જોવાય, આ ન જોવાય, આ ટાઈપ કરાય, આ ટાઈપ ન કરાય. એને પોતાનું કોઈ લોજિક નથી. એટલા માટે એ મર્યાદાવાળું છે. ઇન્ટરનેટ કેમ મર્યાદાવાળું છે? કારણ કે આપણી પાસે બુદ્ધિ છે ને, શું ટાઈપ કરવું શું નહીં. એની પાસે બુદ્ધિ નથી શું દેખાડવું શું નહીં. એ તો તમે જે ટાઈપ કરશો એ દેખાડશે, ટાઈપ કરશો એ તમને આપશે. તમે તો 0 ટાઈપ કરો ને તો 10 લાખ રિઝલ્ટ આવે. 0 ટાઈપ કરો ને, ખાલી 0 કરીને એન્ટર મારજો તોય રિઝલ્ટ આવશે લાખોના લાખો. એટલે એને કોઈ લોજિક નથી કે આ ભાઈ 0 લખીને એન્ટર માર્યું તો એને લખાય કે નવરા તું તારું કામ કર, મને હેરાન ન કર. ગૂગલ વાળા એવું લખતા નથી. ગૂગલ વાળો સમજી નહીં જતો કે 0 લખીને એન્ટર મારે છે મારો ટાઈમ પાસ કરે છે, મારા દીકરા મારી અણી કાઢે છે. ગૂગલ વાળો કોઈ દેવું કરતા નથી. તો જેન્યુઇન સર્ચ કરીને આપે છે. કેમ જેન્યુઇન સર્ચ? મને કોઈક પૂછો કે સાહેબ 0 મતલબ શું થાય? એટલે હમણાં તમને મોર બોલાવું જુઓ. કારણ કે મારી પાસે વિચાર શક્તિ છે, મારી પાસે તર્ક શક્તિ છે, એટલે હું તમને 0ના 10 લાખ રિઝલ્ટ આપીશ નહીં. સમજણ પડી ને? આ વસ્તુ છે. ઓકે. જો એ લખ્યું છે કે ઇન્ટરનેટ ઉપર અનેક પ્રકારની ખોટી, ભ્રામક કે નકલ કરેલી માહિતી, મતલબ તમે જે માહિતી શોધો છો એના અદ્દલ એના જેવી જ માહિતી હોય પણ કેવી હોય? ખોટી. કોઈ એક નકર કોપી નકલ કરેલી, કોપી મારેલી હોય. તમને ભ્રામક એટલે કેવી? તમને લાગતી હોય સાચી પણ હોય ખોટી. હું એમ કહું, ગયા વર્ષે ભારત દેશની આવક 128 લાખ કરોડ બરાબર અને 75,000 રૂપિયા હતી. કેટલાય? 128.75,000 કરોડ રૂપિયા હતી. ઓહો, એવું છે
બરાબર, પણ આંકડો સાચો નથી. સમજાણું? આ વસ્તુ છે. એટલે ઘણીવાર શું છે કે તમે એવી રીતે તમને આંકડા દેવામાં આવે કે તમે માની જાઓ કે અચ્છા એવું છે, સાચું જ હશે ને, આવું એટલું ચોકસાઈથી કહેતા હશે તો માહિતી સાચી જ હોય ને, પણ ગોળા હોય. બરાબર, એટલે જે વાંચક છે આવી આ માહિતી મેળવનારે વાંચક એક વિદ્યાર્થી દૂર રહેવું જોઈએ. લોચો ક્યાં લાગે કે આ માહિતી સાચી કે ખોટી એ અલગ પાડવાની બુદ્ધિ બરાબર ગોતનારે રાખવી જોઈએ. તમે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તમને ખબર પડી જોઈએ કે ક્યાંથી માહિતી મળી છે. બરાબર, આ જગ્યાએથી માહિતી મળેલી હંમેશા સાચી જ હોય, આ માહિતી જગ્યાએથી મળી હોય ખોટી જ હોય. સમજાણું? એટલે આ વસ્તુને ધ્યાનમાં લેવી મિત્રો, કે સાચી માહિતી કઈ, ખોટી માહિતી કઈ, એને અલગ પાડવાનું લોજિક બરાબર એ વાપરવું જોઈએ. જો લોજિક ન વાપરો અને જે પેલું મળે એ ઉપયોગ કરીને જવા દો તો 100% શક્યતા છે કે તમને માહિતી ખોટી મળી શકે. બીજું એ ધ્યાન રાખો કે કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી જ લેવી જોઈએ. જો ન લ્યો તો ગેરમાર્ગે દોરવાઈ જાઓ, ખોટા ડેટાનો શિકાર બનો, ખોટી માહિતીનો શિકાર બનો અને તમારો હેતુ પાર ન પડે ભાઈઓ બહેનો. ઠીક છે? તો ઇન્ટરનેટ વાપરવાના ભય સ્થાનો છે ભાઈઓ બહેનો. ઓકે, હાલો. ત્યાર પછીનો સવાલ છે કોમ્પેક્ટ ડિસ્ક. 3 માર્કમાં પૂછાય છે કે કમ્પ્યુટર ઇન્ટરનેટમાં કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં સીડી જે છે એનો પણ ઉપયોગ થાય છે. બહુ બધા પ્રશ્નો પૂછે છે છોકરાઓ આખા વર્ષમાં, અને અત્યારે તૈયારી ચાલી રહી છે ઓફકોર્સ, કે સાહેબ ડેટા સીડીની વ્યાખ્યા શું થાય. ડેટા સીડીની કોઈ વ્યાખ્યા નથી, કોઈ વ્યાખ્યા નથી. સામાન્ય કોમ્પેક્ટ ડિસ્ક બધા જોઈ છે ને કાણાવાળી, જો એમ દોરી છે, એક નહીં 2 દોરી છે. આ સીડીમાં હું અર્થશાસ્ત્રની માહિતી એડ કરી દઉં ને એટલે હું બની જાય ડેટા સીડી. લ્યો આની હું વ્યાખ્યા બનાવો તમે, એટલે એની કોઈ વ્યાખ્યા નથી ભાઈ. સમજાણું? સામાન્ય તેમ કોમ્પેક્ટ ઓલી સીડી કે ડીવીડી કે વીસીડી લઈ લો, એમાં તમે અર્થશાસ્ત્રનો ડેટા સ્ટોર કરી દો એટલે શું બની જાય? ડેટા સીડી બની જાય. હવે આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. બરાબર, એટલે આ લોકો આપણને એવું સમજાવવા માંગે છે કે સીડી માહિતીનો સંગ્રહ કરવાનું એવું સ્થાન છે કે જેમાં તમે અર્થશાસ્ત્રનો ડેટા સ્ટોર કરો છો. સમજાણું? એટલે હવે આપણે જોઈએ શું લખવાનું. ઓકે, જો લખ્યું છે કે ઘણી બધી સંસ્થાઓ જેમ કે પ્રયોગશાળાઓ, કોણ બનાવે ડેટા સીડી? ડેટા સીડી કોણ બનાવે? તો કે પ્રયોગશાળાઓ બનાવે, સંશોધન કેન્દ્રો બનાવે, સરકારી સંસ્થાઓ બનાવે. કઈ રીતે બનાવે એ લોકો? તો કે આખા ભારત દેશના અર્થતંત્રની માહિતી મેળવે, એની આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે અને અહેવાલ શેમાં મૂકે? તો કે સીડીમાં મૂકે. શું લેવા? તો કે બજારમાં વેચી શકાય માટે. ઓકે, ખરીદે કોણ એને? તો કે ખરીદનારા વ્યક્તિ શૈક્ષણિક સંસ્થાઓ ખરીદે, IIM જેવી. બરાબર, સંશોધન સંસ્થાઓ ખરીદે ઈસરો જેવી. સમજાણું ને? વિદ્યાકુલ જેવી સંશોધન સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ ખરીદે અને એનો અભ્યાસ ક્યાં કરે? બરાબર, સંશોધન માટે કરે. હજમણ પડી? એટલે આવું લખવાનું. આ પહેલી 2 લીટી લખો ઇનફ છે, આ પહેલી 2.5 લીટી અહીંયા સુધી. બરાબર, એટલે આ ડેટા સીડીની અહીંયા તમને વિગત આપી છે કે ભાઈ ઘણી બધી પ્રયોગશાળાઓ છે. PRL નામની લેબ છે અમદાવાદમાં, કોઈ દસ કોઈને ખ્યાલ હોય, ફિઝિકલ રિસર્ચ લેબ. બરાબર, ઈસરોને મદદ કરે છે સેટેલાઇટની બધું બનાવવા માટે. તો એ પ્રયોગશાળા કોઈ ડેટા બહાર પાડે, સીડી બહાર પાડે. સંશોધન કેન્દ્ર જ્યાં સતત ને સતત સંશોધન થતું હોય, IIM સંશોધન કેન્દ્ર છે, ઈસરો પણ છે. સરકારી સંસ્થાઓ છે ઘણી બધી, ભારત સરકારની, ગુજરાત સરકારની. બરાબર ને? તો એ લોકો છે. તો આ બધા લોકો છે એ આખા ભારત દેશની અલગ અલગ ગરીબીની ને, વસ્તીની ને, બેરોજગારીની ને, ઉદ્યોગોની ને, ઉત્પાદનની ને, રાષ્ટ્રીય આવકની ને ઘણી બધી માહિતીની સીડીઓ બહાર પાડે. એ વિગતો તૈયાર કરે ને બજારમાં વેચવા માટે મૂકે. લે કોણ? હું તમે સામાન્ય લોકો નથી લેતા. કોણ લે છે? તો કે શૈક્ષણિક સંસ્થા અને સંશોધન સંસ્થાઓ લે છે. ડેટા સીડી છે ભારતમાં કોણ બનાવે? જો લખ્યું છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી છે, મળે છે ભારતમાં. બરાબર, વસ્તી ગણતરીના આંકડાની સીડી મળે છે ભારતમાં. ઉદ્યોગોનો સર્વે કરે NSSO નામની એક સંસ્થા, તો એની સીડી મળે છે. આ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આ સંસ્થાનું કામ જ છે. આ સંસ્થા કામ શું કરે છે? આખા વર્ષમાં જેટલા કરી શકાય એટલા સર્વે કરે છે અને એની સીડી બનાવે છે. તો આ ચારેય ડેટા સીડીના ઉદાહરણ છે કે કેવી હોય ડેટા સીડી, શેની હોય ડેટા સીડી? તો આ રાષ્ટ્રીય આવકની હોઈ શકે, વસ્તીની. પછી તમે આમાં ઘરનું ઉમેરી શકો ને ભાઈ, ગરીબીનું પ્રમાણ દર્શાવતી ડેટા સીડી, બેરોજગારીના માહિતી દર્શાવતી ડેટા સીડી વગેરે. ઓકે, ઘણી બધી વખત આ સંસ્થાઓ તો ડેટા સીડી બહાર પાડે છે, પણ એ સંસ્થાની સાથે સાથે ભારત સરકારના મંત્રાલય બોલે તો ખાતા, રેલવે ખાતું, નાણાં ખાતું અંદાજપત્રની ડેટા સીડી બનાવીને બહાર પાડે. રેલવે છે, રેલવેની ડેટા સીડી બનાવીને બહાર પાડે. ગૃહ મંત્રાલય છે એની, વિદેશ મંત્રાલય છે એની. એટલે ભારત સરકારના જે ખાતાઓ છે અલગ અલગ પ્રકારના, બહુ ખાય છે ભારત સરકારમાં, પણ ખાતાઓ જે છે, ડિપાર્ટમેન્ટ્સ આપણે જેને કહીએ,
એ લોકોના આંકડાકીય વિભાગમાંથી પણ આપણને ડેટા સીડી મળી શકે. ઘણી બધી સરકારી સંસ્થા છે, CMIE, ફૂલ ફોર્મ શું થાય CMIE નું? સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. તો આ લોકો પણ છે ડેટા સીડી બનાવીને બજારમાં વેચવા માટે મૂકે. વેચવા માટે મૂકે એનો કોઈ વાંધો નથી, પણ આપણા મોર ક્યાં બોલી જાય કે આ કેવી હોય, ખૂબ ખર્ચાળ હોય, બહુ મોંઘી હોય, એટલે સામાન્ય લોકો ખરીદતા નથી. તો કોણ ખરીદે છે? સંશોધન સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ કે કંપનીઓ કે જેમણે સંશોધન કરવું છે, જેમને એ સીડીનો કંઈક કામમાં ઉપયોગ લેવો છે, એ લોકો જ એવી ડેટા સીડી ખરીદે. કારણ કે મોંઘી બહુ હોય કચકડાનું પતકું, પણ એ કચકડાની કિંમત ન હોય, એની અંદર જે ડેટા હોય એ ડેટાની કિંમત હોય. સમજાણું ને? અને એ ડેટા કિંમતી છે, એ ડેટાના ભાવ બહુ વધારે હોય, અને એટલા માટે સામાન્ય લોકો ખરીદી ન શકે કારણ કે ભાવ ઊંચા હોય. આપણે તો 15 રૂપિયાની સીડીમાં 3 પિક્ચર આવતા હોય એવું આપણે સીડી લઈ આવીએ, બરાબર? હોલીવુડ બોલીવુડના હોય ને હવે તો એ બંધ થઈ ગઈ, ટેલિગ્રામ આવતા, પણ જો કે એવું ચાલતું ઘણા બધા સમય પહેલાં. ઓકે, સીડી વાપરો તો શું મુશ્કેલી પડે? માત્ર મોટા મોટી 2 મુશ્કેલી પડે ભાઈઓ બહેનો. શું મુશ્કેલી શું પડે? તો કે ઘણી બધી માહિતી હોય ડેટા સીડીમાં, બહુ બધી માહિતી હોય, અનેક પ્રકારના આંકડા આપ્યા હોય, એમાંથી આપણા કયા આંકડા જરૂરી છે, આપણને કયા આંકડા ઉપયોગી છે, એ શોધવાનું કામ બહુ અઘરું છે. કે કયા આંકડા આપણા માટે ઉપયોગી, એ બરાબર એ ગોતવાનું કામ કેવું છે? અઘરા હોતા હે. કારણ કે આપણને કેમ ખબર કે કઈ માહિતી આપણા કામની, અને કામની માહિતી ગોતવા માટે સર્ચ કરતા કરતા તો હાંજ પડી જાય, કારણ કે બહુ બધા આંકડા હોય. એમાંથી તમારા કામનો આંકડો ગોતો એ બહુ અઘરું છે. એવું નહીં ન મળે પણ મેળવવા માટે તમારે પ્રોસેસ કરવી પડે, સર્ચ કરવું પડે, હે ને? તો ત્યારે છેક તમને મળે. બીજો પ્રોબ્લેમ શું છે કે ઘણી બધી વખત ડેટા સીડીનો ઉપયોગ કરવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે, બરાબર? અને જો સોફ્ટવેરનો ઉપયોગ કરતા તમને નથી આવડતું, માફ કરજો, પીછે જા, સોફ્ટવેરનો ઉપયોગ કરતા તમને નથી આવડતું, એની જાણકારી તમારી પાસે નથી, તો સીડી વાપરી શકો નહીં. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. ઓકે, ચાલો અહીંયા આપણું આજનું કામ વિદ્યાકુલમાં પૂરું થાય છે. સર વિદ્યાકુલના પેપર સોલ્વ કરાવશો ને બધા? હા નિર્ભય બેટા, પણ એનો વાર છે, એની વાર છે, એ વાર પૂરી થશે. આ રિવિઝન અત્યારે આપણે હાથમાં સુદર્શન ચક્ર ફરતું બંધ થાય પછી આપણે એ શરૂ કરશું ને, પછી કંઈક નવું ચક્ર લાવશું આપણે, પછી ભીમની ગદા લાવશું આપણે. ઓકે, હવે કદાચ કોઈને સ્વાધ્યાયમાં પ્રશ્ન હોય તો પૂછી લો. સ્વાધ્યાયમાં સર આ સવાલના જવાબમાં શું લખવાનું? 2-3 મિનિટ છે આપણી પાસે, તો એમાં કોઈને ડાઉટ હોય કે સર સ્વાધ્યાયના આ સવાલમાં શું જવાબ આવે, તો પ્લીઝ હાલો. નિશ્ચિત બજરંગ દળ નહીં બેટા, કામ કીધું એ તેમ પતાવ. એટલે પહેલું ચેપ્ટર અહીંયા આપણે આજ ક્લોઝ કરીએ, બરાબર ને? પછી તો છે કે આપણે રિવિઝનમાં રહીશું. રિવિઝનમાં પછી હું તમને એમ જ કહીશ આવડ્યું, પછી રિવિઝનમાં તમને પ્રશ્ન નહીં સમજાવું, રિવિઝનમાં તમે ઓલો મુદ્દો સમજાણું ને? વિધાન કયા પૂછાઈ શકે? વિધાન આમાં ન હોય બેટા, પહેલા ચેપ્ટરમાં એકેય વિધાન પૂછાતા નથી, બરાબર? પહેલા ચેપ્ટરમાં છે જ નહીં કે કોઈ વિધાન પૂછી શકાય એવું. હાલો, બીજું એક પણ એવો મુદ્દો નથી કે વિધાનીનું પહેલા ચેપ્ટરમાં બનાવી શકો. મારી તોડીને બનાવે પેપરવાળા તો અલગ, બને એમ છે નહીં વૈજ્ઞાનિક રીતે. રેડી? હાલો સર, સમય આધારિત રેખાકૃતિ પૂછાય ને? કાલ તો મેં વાત કરી હતી બેટા, ક્યાં ધ્યાન હતું પ્રજાપતિ? 4 પ્રકારની આકૃતિ દોરવાની, 4માંથી કોઈ પણ એક પ્રકાર આકૃતિ દોરવાનો પૂછાય. સમય આધારિત રેખાકૃતિ પૂછાય, અથવા તો સ્તંભાકૃતિ પૂછાય, અથવા તો પાસપાસીની સ્તંભાકૃતિ પૂછાય, અથવા તો વિભાજિત સ્તંભાકૃતિ પૂછાય. 4માંથી કોઈ પણ એક પ્રકાર. ડન? એટલે તમારે આકૃતિ દોરવાની અને 5 મુદ્દાનું વિશ્લેષણ કરી નાખવાનું. કાલ મેં જે તમારી સાથે પીપીટી શેર કરી એની અંદર આ 4 આકૃતિઓ છે જ દોરેલી, હે ને? એટલે એમાં તમે ચેક કરી લેજો, મળી રહેશે. સીડી કોમ્પેક્ટ ડિસ્ક, હા સીડી 2 યર એક જ ને? હા એક જ 2. કોમ્પેક્ટ ડિસ્કનું સીડીનું ફૂલ ફોર્મ કોમ્પેક્ટ ડિસ્ક છે બેન. સર સમાન માહિતી માટે કઈ દોરવાની? ચાલો છેલ્લી વાર હવે કહું છું આ, બરાબર? કે સમાન માહિતી માટે સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ દોરાય. ઓકે, આ કાલે મેં અંડરલાઈન કર્યું હતું લેક્ચરમાં, યાદ હોય તો. આકૃતિ દોરવી બેટર છે કે આકૃતિ વિશે લખવું બેટર છે? આકૃતિ દોરવી બેટર છે. આકૃતિના પ્રકાર સવિસ્તાર પૂછાય તો કેટલું લખવાનું? બરાબર, 19માં પૂછાયેલ છે આ પ્રશ્ન, માર્ચ 19માં આ પ્રશ્ન પૂછાયેલ છે. આકૃતિના પ્રકાર પૂછાય તો શું લખી શકાય? આકૃતિની વ્યાખ્યા અથવા તો આકૃતિ વિશે લખો, એક ઉદાહરણ આપો, રકમ બનાવો, આકૃતિ દોરી નાખો. બીજો પ્રકાર, આકૃતિ વિશે 2-3 શબ્દ, ઉદાહરણ, રકમ બનાવો, દોરી નાખો. ક્લિયર? તો 5 પ્રકારમાં. અને હા, આમાં વિશેષણ લખાય નહીં, સમજાણું? વિશેષણ લખાય નહીં. અને એટલા પ્રિસિશનથી કામ ન કરાય, કારણ કે તમે ઓલું સ્કેલ બેલ પાડીને આવડો મોટો જબરો આકૃતો દોરો એમ નહીં.
બરાબર. ખાલી પ્રકાર દર્શાવી દો કે કેવી હોય, બરાબર. આવો ઢાળ દર્શાવી દો તો તમે ઓકે થઈ જાય. એટલે 5 પ્રકાર છે. ડન. તો જ્યારે માહિતીની સતત આવૃત્તિ દર્શાવવાની હોય ત્યારે શું દોરવામાં આવે? આવો તો બેટા ચોપડી વાંચો તો પ્રિયા ખબર પડે. હે, બરાબર. એ ચોપડી વાંચો હાલો, એટલે હું તમને જવાબ નહીં કહું. આ વાંચો પ્રિયા, આ તો બેઠો આપ્યો ચોપડીમાં. સર સૂચનામાં લખ્યું હશે કે આકૃતિ દોરીને સમજાવો. હા સર, સૂચનામાં ન લખ્યું હોય કદાચ મે બી કે આકૃતિ વિશે સમજાવો, એટલે આપણે દોરવી જ પડે ને, કારણ કે નકર લખો હું તમે આકૃતિ ન દોરો તો, હે ને. એટલે આકૃતિ વિશે 1-2 વ્યાખ્યા લખો અને પછી દોરો આ આંકડાકીય માહિતી. ઓલો કોષ્ટક બની નાખો. આ છે એમસીક્યુમાં સાદી અને વૃતાંશ આકૃતિ બંને સાથે નથી. સાદી એને નહીં એલા ભાઈ કુબાવત, વિભાજિત સ્તંભાકૃતિ અને વૃતાંશ આકૃતિ છે જ ચોપડીમાં, જો છે, બરાબર. તમે ક્યાંક ઊંધી જગ્યાએ જોઈ રહ્યા છો એવું લાગે છે મને. સાદી સ્તંભાકૃતિ નહીં કીધી, વિભાજિત. સાદી વિભાજિત સ્તંભાકૃતિ છે, હે ને. હા તો પછી આપણને ગોખેલા હે વિશ્લેષણ ગ્રાફના સામેના પેજમાં લખીએ. હા સામેના પેજમાં, એ તો મેં જ કાલે સલાહ આપી હતી, હે ને. તો પછી ઓકે. નહીં તો વિભાજિત અને પાસ પાસેની આકૃતિ ના ટેબલમાં ખબર પડતી નથી. વિભાજિત અને પાસ પાસેની આકૃતિના ટેબલમાં, હું ટેબલમાં, કયું ટેબલ બટા? હે સર આ પ્રશ્ન તો તમે પૂરા વર્ષથી, તો પછી તોય કિરણ પૂછે, બોલો શું કરવું બેન? કોષ્ટક, કયું કોષ્ટક નથી સમજાતું પહેલા? વિભાજિત અને પાસ પાસેની આકૃતિના ટેબલમાં ન ખબર પડી. ખાલી બેમાં એટલો ડિફરન્સ છે. જો પાસ પાસેની આકૃતિમાં જે માની લે એકમાં ગ્રામીણ આપ્યું છે ને એકમાં શહેરી આપ્યું છે, ગ્રામીણ અને શહેરીનો સરવાળો કરે એટલે સરવાળાને ધ્યાનમાં લઈને આકૃતિ દોરો તો વિભાજિત બને, બરાબર. અને નહીં તો, અને સૂચના આપી હશે, આમાં કંઈ મૂંઝાવા જેવું નથી. તમને રકમ ચોખ્ખી લખી હશે કે કઈ આકૃતિ દોરો, ચોખ્ખું લખ્યું હશે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરો. હવે છે તો જે આપ્યું છે એ બેઠે બેઠું દોરી નાખવાનું છે, બાજુ બાજુમાં 2 થાંભલા. અને જો એવું કીધું કે વિભાજિત સ્તંભાકૃતિ દોરો તો થાંભલા દોરતા પહેલા સરવાળો કરવાનો, તો પછી એવી રીતે આવશે, સમજાણું? એટલે એમાં કંઈ બહુ મૂંઝાવા જેવું નથી. યોગ્ય આકૃતિ દોરો તો તમને સીધી સ્પષ્ટ માહિતી હોય ખબર પડી જાય કે આમાં એક માહિતી આપી તો પછી સાદી આકૃતિ દોરે, ડબલ આપી તો એવી રીતે દોરે એમ. એટલે તમને હજી ખબર ન પડે તો કાલની પીપીટીનો અભ્યાસ વ્યવસ્થિત કરી લેજો કે કાલની પીપીટીમાં કઈ રકમમાં કેવી દોરી છે. આમાં બહુ એટલું બધું અઘરું નથી આવતું આકૃતિ દોરવામાં, હે ને. પેપર સેટના સૂચના આપેલ છે આકૃતિ માટે, તો પછી, હે ને, તો કોઈ પ્રોબ્લેમ જ નથી કઈ. એટલે હા હાર્દિક, એ તો સૂચના તો આપી રહ્યો મારા ભાઈ. હે તમે સાંભળો છો? હું હું સૂચના આપું એ તમે નહીં સાંભળતા, બોલું છું એ તમે શું સાંભળો છો બેટા? હજી એ સમજાવી રહ્યો ને તે પ્રશ્ન પૂછો. હાર્દિક બોલ, શું કરવું મારે? હે એ ભગવાન. ઓકે ચાલો, હવે આવતીકાલે મળીએ, કારણ કે મને એવું લાગે છે કે મારા ને તમારા બેયના આંટા પૂરા થઈ રહ્યા છે. આવતીકાલે આપણે મળશું, બીજું ચેપ્ટર આપણે કરશું. બીજું ચેપ્ટર અડધું કાલે, અડધું પછી રવિવારે, એવી રીતે કન્ટિન્યુ કરવાના છે. રવિવારે 7 થી 8 લેક્ચર છે ભાઈઓ બહેનો. શનિવારે કાલે 8 વાગે તો હશે જ, રવિવારે પરમ દિવસે પણ 7 વાગે હશે. ઓકે આવજો, ચાલો ટાટા, બાય બાય અને સી યા.